હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં જ છું. ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ, અત્યારે સવારમાં ઉઠીને આપણે જો અત્યારે રસોઈ પાણી બનીશું ને એ તમને બપોરે બતાવીશ. કારણ કે આપણે વાડીએ જવાનું છે, ટિફિન લઈને જવાનું છે. અને આપણે બીજી વાડી છે ને, તો ત્યાં આજે છે ને સૈણા પાકી ગયા છે, તો એની મુહૂર્ત કરવાની છે. તો આજે ત્યાં તો થોડાક જ છે. કાલ તો કાઢ્યા એક સૈણા, અને અહીંયા જે વાવેલા છે ને એ ધોળા સૈણા વાવેલા છે આપણે. તો એ સૈણાનું આજે મુહૂર્ત કર્યું છે. મારા મમ્મી મારા પપ્પા અને બધા મજૂરને બધા વીઆઈ ગયા મોર. અને આપણે જો આપણે 8 સાડા 8 થશે એટલે જઈશું. તો હવે છે ને ઘર રસોઈ પાણી તો બનાવી નાખાશે અને ટિફિન ભરી લીધું. ટિફિન જો અહીંયા ભર્યું છે, હમણાં જાશું ને ત્યારે થેલીમાં નાખશું અને પછી જો ટિફિન વાળીએ લઈ જવાનું છે. અને એવું બધું ઘરનું કામ બાકી છે, વાસણ ને એવું. વાસણ તો આગળ મેં કરી નાખાશે. તો વાસણ જો મેં અહીંયા ધોઈ નાખાશે મસ્ત મજાના, સરસ મજાના. તો હવે ફળિયું વાળવાનું છે, હંજવારીને એવું કાઢવાનું છે. તો પહેલાં એ આપણે કામ કરી લઈએ. પહેલાં આપણે એ બધું કામ કરી લઈએ. કામ કરી અને પછી આપણે નાહવા જવાનું છે. અત્યારે સવારમાં 9 વાળીએ વ્યૂ જવાનું છે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં કામકાજ કરી અને નાહી ધોઈ અને તમને મળું. ફાઇનલી તો જો ગાઈસ આપણે મસ્ત મજાનું અત્યારે નાહી લીધું છે. તો જો ગાઈસ નાહી લીધું છે. નાહીને હવે આપણે જઈએ છીએ વાડીએ. તો હાલો, ટિફિન આપણે તૈયાર થઈ ગયા છે અને વાડીએ. જો ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીએ. અને મારા મમ્મીની બધા છે, આમ મારા પપ્પાની બધા. અને આજે મજૂર કર્યા છે. આ બહુ સેટું ખેતર છે ને, જો ઠેઠ અમારા ગામનું પાટિયું અહીંયા ઠેઠ આવી જાય છે. તો આ ખેતર બહુ સેટું છે ને એટલા માટે મજૂર એક કારે ઝાઝા બધા મજૂર કરી નાખ્યા આપણે. ઝાઝા મજૂર કર્યા છે ને, તો હવે જો આપણે હાલ્યા જઈશી. તો જો એ બધા આમ છે, દેખાય સેટા. તો આપણે એને હાલ જઈને પછી તમને મળી. કન્ટિન્યુ બને રહેજો. અને આ સૈણા છે અને થોડા સૈણા છે, તો આપણે હાલ્યા જઈએ છીએ હવે. તો જો ગાઈસ અહીંયા આવા સૈણા છે. તો જો આ બધા સૈણા વાટે છે અને બધા બેઠા છે ત્યારે પોરો ખાવા. મારા માસીનો ફોન આવેલો છે, મારી મમ્મી વાત કરે છે. આવા સૈણા છે અને આપણે જો હવે અહીંયા સૈણા વાટવા લાગી જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણો વારો સડી ગયો છે. હવે બની ગયો છે ચા. તો આપણે બધા ચા પી લઈ. પાણી પીને આપણે એક ક્યારા લીધા હતા ને, તો એ ક્યારા ઉતરી ગયા છે. અને હવે પાછા નવેસરથી આપણે લેવા જઈએ છીએ ક્યારા બીજા. તો જો આવા સૈણા છે, પાથરું નાનું થાય છે ખેતરમાં, આખા ખેતરમાં પડ્યું છે. આ તો 1-2 દિવસમાં વઢાઈ જાય, કમ્પ્લીટ કામ થઈ જાય. તો ઓલા ખેતરમાં બહુ ઝાઝી વાર લાગી હતી. તો અડધા ક્યારે સડી ગયા છે ને આપણે હાલે જઈશું. તો આપણે હવે ક્યારે સડી જઈએ. અલ્પરા કરવા આવી ગયા છીએ આપણે. બપોર થઈ ગયા છે, 12:30 વાગી ગયા છે. તો આપણે અહીંયા આવી ગયા છીએ અને જો ક્યાં સડીને બેઠી, જો મસ્ત મજાનો સાયો છે. તો હાલો જમવામાં શું છે શું નહીં એ પણ તમને બતાવું. તો જો બટેટાનું શાક અને રોટલી સવારમાં મેં બનાવેલી છે. જો અને ઊંધિયું છે યારે. હાલો જમી લઈ. તો ગાઈસ 2 વાગી ગયા છે અને હવે આપણે પાછા કામે લાગી જઈએ. તડકો બહુ છે ને સૈણા વાઢવા પડશે. તો હાલો વાઢવા મળી સૈણા. તો જો ગાઈસ અત્યારે સોડા આવી ગઈ છે. આમાં સોડા છે, આ વ્હાઈટ મસાલા. જો આ વ્હાઈટ મસાલા છે, પી ગયા જો અહીંયા બધા. આમાં મેંગો વચ્ચે આવી ગઈ પીવાની થઈ. આવી ગઈ છે. તો હાલો આપણે ચા પી લઈ મસ્ત મજાની. અત્યારે વાગી ગયા છે 4 વાગ્યાનો ચા પી લઈ. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવીને નાહી ધોઈ લીધું છે ને તૈયાર મસ્ત થઈ ગયા છે. આપણે સૈણા વાઢવા ગયા હતા. તો હવે બસ કાલનો તેનું કામ છે સૈણા વાઢવાનું. તો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. સાંજ પડી ગઈ છે. તો ગાઈસ હવે પહેલાં ચા પાણી બનાવશું. ચા પાણી પી લઈ. ચા પાણી પી અને પછી રસોઈ પાણી બનાવશું. તો રસોઈ પાણીમાં હું બનશે ફાઇનલી ગાઈસ. હાલો અત્યારે આપણે રસોઈ પાણી બનાવી નાખ્યા છે અને બધા જમવા બેસી ગયા છે. તો હાલો આપણે હવે જમી લઈએ. જમવામાં શું બનાવ્યું છે શું નહીં પણ તમને બતાવું. તો હાલો બનાવ્યું છે હરગવાનું શાક ને રોટલી છે. તો હાલો આપણે જમી લઈએ. તો હાલો ગાઈસ હરગવું બનાવ્યું છે, હરગવાનું શાક બનાવ્યું છે. વાડીએથી હરગવો લઈ આવ્યા હતા. હમણાં ઉનાળો છે એટલે હરગવું તો હોય જ વાડીમાં.
તો આપણે હમણાં તો હરગવા ઉપર તળી દીધી છે, તો હરગવો લઈ આવ્યા છે, હરગવાનું શાક બનાવ્યું છે. તો હાલો આપણે ફાઇનલી તો ગાઈઝ જો આપણે જમી લીધું છે, અત્યારે વાસણ ધોઈ નાખ્યા છે અને આપણે આવી ગયા છીએ આપણી પથારીએ. તો ગાઈઝ અહીંયા બ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય